ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે બધા મજામાં હશો, બરાબર ને? તો આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું, કોઈને યાદ છે? ગયા લેક્ચરમાં આપણે એ જોયેલું કે અલગ અલગ પાચન અંગો આપણે વિશે જોયેલું કે નાનું આંતરડું, મોટું આંતરડું, કે શું કાર્ય કરે છે, ખોરાક ક્યાંથી ક્યાં જાય છે, કે મુખ ગુહાથી મળદ્વાર સુધી. આ આપણે બધા અલગ અલગ આપણે ભાગો વિશે અત્યારે આપણે જોઈએ છીએ. પણ આપણે પાચક ગ્રંથિઓ પણ આગળના લેક્ચરમાં આપણે જોયેલી કે કેટલી પાચક ગ્રંથિઓ હતી? ટોટલ 3 હતી. તો કે કઈ કઈ? લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ અને યકૃત, બરાબર? તો આપણને ખબર છે કે લાળ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરશે? લાળ રસનો. લાળ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે? લાળ રસનો. જ્યારે યકૃત છે શેનો સ્ત્રાવ કરશે? કયા પાચક રસનો સ્ત્રાવ કરશે? તો કે પિત્તરસનો. જ્યારે સ્વાદુરસ જે છે એ શેનો, સ્વાદુપિંડ જે છે એ શેનો સ્ત્રાવ કરે? તો કે સ્વાદુરસનો, બરાબર? તો કાલે આપણે એ જોયેલું. હવે પાચક ગ્રંથિઓ દ્વારા પાચક રસનો સ્ત્રાવ તો થઈ ગયો, પણ એ પાચક રસો કઈ રીતે પાચન કરે છે, ખોરાકનું કઈ રીતે પાચન કરે છે, એ આપણે આજે જોવાના છીએ. તો ખોરાકનું પાચન કરવા માટે કયા કયા પોષક તત્વોની જરૂર પડે, કયા કયા પોષક તત્વોનું પાચન થાય? તો કે કાર્બોદિતનું પાચન કરવું પડે, પ્રોટીનનું પાચન કરવું પડે અને લિપિડનું પાચન કરવું પડે. આ 3 પોષક તત્વો એ મહાઅણુઓ છે. પાચનની વ્યાખ્યા શું થાય? મહાઅણુનું, જટિલ અણુનું નાના સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું એટલે પાચન, બરાબર? તો આ મેન જે છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, આ 3 પોષક તત્વોને આપણે પાચન કરવાની જરૂર છે. જ્યારે ખનિજ તત્વો, વિટામિન્સ અને પાણીને એ પાચન કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એ સરળ અણુઓ છે અને નાના અણુઓ છે. આપણે માત્ર ને માત્ર મોટા અણુને નાના અણુમાં જ ફેરવવાના છે. તો માત્ર ને માત્ર 3 જ એવા પોષક તત્વો છે જે મહાઅણુઓ ધરાવે છે, જેનું પાચન કરવું ખૂબ જ મુશ્કેલ છે. અને એટલા માટે જ ભગવાને આપણને પાચન તંત્ર આપેલું છે. તો આપણે જેવો ખોરાક લઈએ, જેવો ખોરાક મુખમાં મૂકીએ ત્યાંથી જ આપણું પાચન શરૂ થઈ જાય છે. તો કે લાળ ગ્રંથિ દ્વારા ક્યાં ક્યાં આવેલી હોય લાળ ગ્રંથિ? તો કે ઉપકર્ણમાં આવેલી હોય, અધોહનવી એટલે જડબામાં આવેલી હોય અને જીભની નીચે આવેલી હોય. જેવો ખોરાક મૂકો એટલે લાળ રસમાં ભળવાનું સ્ટાર્ટ થઈ જાય. એ લાળ રસ ભળે અને ખોરાક ભીનો થાય. હવે લાળ રસમાં આપણે કયા કયા પોષક તત્વો આવેલા હતા કાલે આપણે જોયેલું? તો કે પાણી, ક્ષારો, એમાઇલેઝ, આ બધા આવેલા હતા. તો હવે આપણે આજે જોવાનું છે ખોરાકનું પાચન. શું જોવાના છીએ આજે આપણે? ખોરાકનું પાચન. આજનો આપણો ટોપિક છે ખોરાકનું પાચન, બરાબર? જટિલ ખોરાક જે છે, મેં કીધું કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ કેવા છે? જટિલ ખોરાક. જટિલ ખોરાકનું પાચક ઉત્સેચકોની મદદથી સરળ અને શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયા એટલે પાચન, બરોબર? ફરીવાર કે જટિલ ખોરાકનું પાચક ઉત્સેચકોની મદદથી સરળ અને શોષાય તેવા ઘટકોનું, સરળ અને શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરવું એટલે પાચન. હવે પાચક ઉત્સેચકો ઘણી બધી રીતે ઘણી બધી જગ્યાએથી સ્ત્રાવ થતા હોય છે. તો કે નાના આંતરડામાંથી પાચક ઉત્સેચકો આવે, પછી સ્વાદુપિંડમાંથી પાચક ઉત્સેચકો આવે, લાળ ગ્રંથિમાંથી પાચક ઉત્સેચકો આવતા હોય છે, યકૃતમાંથી પાચક ઉત્સેચકો આવતા હોય છે. તો જોઈએ મુખ ગુહામાં થતું પાચન. આપણો ખોરાક મુખ ગુહામાં મૂકીએ, બરાબર? તો હવે એમાં કઈ રીતે પાચન થશે? તો કે લાળ રસ. શું છે? લાળ રસ. મુખ ગુહામાં શું આવેલી હોય છે? લાળ ગ્રંથિ. અને લાળ ગ્રંથિનું કામ શું છે? લાળ રસનો સ્ત્રાવ કરવાનું. લાળ રસમાં શું હોય? પાણી, શ્લેષ્મ, ક્ષારો, એમાઇલેઝ, બરોબર? આ ઉત્સેચક છે, એમાઇલેઝ ઉત્સેચક છે. લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો હોય? એમાઇલેઝ. ટાઇલિન નામનો, તેનું બીજું નામ છે ટાઇલિન. ટાઇલિન નામનો ઉત્સેચક આવેલો હોય છે. હવે સ્ટાર્ચ જે છે, મુખ ગુહામાં માત્ર ને માત્ર 30% જેટલું કાર્બોદિતનું પાચન થતું હોય છે. મુખ ગુહામાં કેટલા ટકા કાર્બોદિતનું પાચન થાય? 30%. નીટમાં MCQ પૂછી શકાય કે મુખ ગુહામાં કયા પોષક તત્વોનું પાચન થાય છે? તો કે કાર્બોદિતનું. મુખ ગુહામાં શેનું પાચન થાય? કાર્બોદિતનું. તો સ્ટાર્ચનું બીજું નામ કાર્બોદિત છે, બરોબર? કાર્બોદિત 30% જેટલું પાચન થાય છે. કોની મદદથી? ટાઇલિન ઉત્સેચકના મદદથી માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. એટલે કે આ કાર્બોદિત છે એ મહાઅણુ છે, જ્યારે માલ્ટોઝ છે એનાથી નાનો અણુ છે. એટલે સ્ટાર્ચનું એમાઇલેઝ ઉત્સેચક દ્વારા પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે?
માલ્ટોઝમાં. શું બને છે? માલ્ટોઝ. આ યાદ રાખવાનું. સ્ટાર્ચનું બીજું નામ શું છે? કાર્બોદિત. એટલે કાર્બોદિતનું કોણ પાચન કરશે? તો કે ટાયલિન ઉત્સેચક, એમાઇલેઝ ઉત્સેચક અને માલ્ટોઝમાં ફેરવે છે. હવે આપણે જોઈએ જઠરમાં થતું પાચન. શેમાં? જઠરમાં થતું પાચન. આપણને આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે 4 થી 5 કલાક ખોરાક જઠરમાં સંગ્રહાય છે, જઠર રસ મિશ્ર થાય છે, HCl મિશ્ર થાય છે અને આમ પાક બનાય છે. તો કે ખોરાક અને જઠર રસ ભળે છે અને આખો આમ પાક, આખો મિશ્રણ, આખો પાક બને છે. HCl હોય, જઠર રસ હોય અને ખોરાક હોય, આખું મિશ્રણ થાય છે. 4 થી 5 કલાક આખું ખોરાક આમ જપાક જમ્પિંગ આખું હલે છે 4 થી 5 કલાક અને આખો આમ પાક તૈયાર થાય છે. હવે જઠરમાં જે જઠર ગ્રંથિઓ આવેલી હોય તેમાં 3 પ્રકારના કોષો જોવા મળે છે. જઠરમાં શું આવેલી હોય? જઠર ગ્રંથિઓ. અને જઠર ગ્રંથિઓ જે જઠર રસનો સ્ત્રાવ કરતી હોય છે. તો જઠર રસમાં કેટલી ગ્રંથિઓ આવેલી હોય છે? જઠરમાં કેટલી ગ્રંથિઓ આવેલી હોય? જઠર ગ્રંથિઓ કેટલી આવેલી હોય? તો કે 3 આવેલી છે. કઈ? ગ્રીવા કોષો. જઠર ગ્રંથિઓમાં 3 પ્રકારના કોષો આવેલા હોય છે. કયા? તો કે ગ્રીવા કોષો, પેપ્ટિક અથવા ચીફ કોષો, પેરાઇટલ અથવા ઓક્ઝેન્ટિક કોષો. આ 3 પ્રકારના કોષો આવેલા હોય છે. ગ્રીવા કોષોનું કામ શું છે? શ્લેષ્મનો સ્ત્રાવ કરવાનું. જ્યારે પેપ્ટિક અથવા ચીફ કોષો જે છે એ નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. પેરાઇટલ અને ઓક્ઝેન્ટિક કોષો જે છે HCl અને અંતર્ગત કારકનો સ્ત્રાવ કરે છે, જે વિટામિન B12ના શોષણ માટે મદદરૂપ થાય છે. તો કે જઠરમાં જે જઠર ગ્રંથિઓ આવેલી હોય છે એ જઠર ગ્રંથિઓમાં 3 પ્રકારના કોષો છે જે અલગ અલગ પ્રકારના પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. તો કે ગ્રીવા કોષો, એનું બીજું નામ છે ગોબલેટ કોષો, ગોબલેટ સેલ્સ, પેપ્ટિક અથવા ચીફ કોષો, પેરાઇટલ અથવા ઓક્ઝેન્ટિક કોષો. આ 3 પ્રકારના કોષો આવેલા છે. હવે એમાં ગ્રીવા કોષો જે છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જ્યારે પેપ્ટિક અથવા ચીફ કોષો જે છે નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે, જ્યારે પેરાઇટલ અથવા ઓક્ઝેન્ટિક કોષો જે છે એ HCl અને અંતર્ગત કારક વિટામિન B12ના શોષણ માટે મદદરૂપ થાય છે. હવે પેપ્ટિક અથવા ચીફ કોષોએ નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કર્યો. હવે એ નિષ્ક્રિય પેપ્સિનોજન HClની સાથે ભળીને પેપ્સિન અને પ્રોટીનમાં રૂપાંતર કરે છે. હવે ગ્રીવા કોષો જે છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મનો સ્ત્રાવ કરવાની કેમ જરૂર પડે? કારણ કે HClનો જે સ્ત્રાવ થયેલો હોય અને જો શ્લેષ્મનો સ્ત્રાવ ન થાય તો HCl એ ખૂબ દાહક છે, એ આપણા જઠરની દિવાલને બાળી પણ શકે. એને મંદ પાડવા માટે, એને ઊંઝણ કરવા માટે શ્લેષ્મ અથવા ચીકણો પદાર્થનો સ્ત્રાવ કરવો પડે છે. હવે પેપ્ટિક અથવા ચીફ કોષો એ શેનો સ્ત્રાવ કરશે? નિષ્ક્રિય પેપ્સિનોજનનો. હવે આ પેપ્સિનોજનનું શું કાર્ય છે? નિષ્ક્રિય પેપ્સિનોજન મંદ HCl સાથે ભળી પેપ્સિન અને પ્રોટીન બનાવે છે. પેપ્સિન અને પ્રોટીનનું પાચન થઈ પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ બનાવે છે. તો એક વસ્તુ આપણે કહી શકીએ કે જઠરમાં શેનું પાચન થાય છે? પ્રોટીનનું. જઠરમાં શેનું પાચન થાય છે? પ્રોટીનનું. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. હવે એમાં જે શ્લેષ્મ અને બાયકાર્બોનેટ જે આવેલા હોય, શ્લેષ્મ અને બાયકાર્બોનેટ જે હોય, શ્લેષ્મ અધિચ્છદનું ઊંજણ અને HClથી રક્ષણ કરે છે. બરોબર? જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય અને બાયકાર્બોનેટ જે આવેલા હોય તેનું કાર્ય શું છે? શ્લેષ્મ અધિચ્છદનું ઊંજણ કરવાનું અને HClથી રક્ષણ કરવાનું. શ્લેષ્મ અધિચ્છદ જે જઠરની દિવાલ હોય એને ચીકણી બનાવવી પડે, બરોબર? ઊંજણ કરવું પડે. જો એવું ન કરીએ તો જઠરની દિવાલમાં ચાંદા પડી જાય, કારણ કે HCl ખૂબ જ બળતરાવાળું હોય છે. HCl એ દિવાલને બાળી નાખતું હોય છે, જઠરની દિવાલને બાળી નાખે HCl. એટલે જો શ્લેષ્મથી જો એ અધિચ્છદ આવરિત ન હોય તો આપણી જે જઠરની દિવાલ હોય એમાં બળતરા ઉત્પન્ન થતી હોય છે. એટલે શ્લેષ્મ અધિચ્છદનું ઊંજણ કરવાનું કામ કરે છે. જઠર રસમાં રેનિન હોય છે. જઠર રસમાં શું હોય છે? રેનિન, જે દૂધનું પાચન કરે છે. જઠર રસમાં જે રેનિન નામનો ઉત્સેચક હોય છે તે દૂધનું પાચન કરે છે. નાના બાળકોમાં ખૂબ જ પ્રકારનું આ રેનિન ઉત્સેચક સ્ત્રાવ થતો હોય છે, કારણ કે નાના બાળકો આપણે જોઈએ તો વધારે એનો ખોરાક હોય છે દૂધ. તો એનું દૂધનું પાચન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. એટલે જઠર રસમાં શું હોય છે? રેનિન હોય છે. શું હોય? રેનિન ઉત્સેચક. હવે રેનિન જે છે એ દૂધમાં રહેલા કેસીન પ્રોટીનનું પાચન કરે છે. દૂધમાં કયું પ્રોટીન હોય છે? કેસીન નામનું પ્રોટીન હોય છે. તો રેનિન એ કેસીનનું પાચન કરે છે. રેનિન એ દૂધમાં રહેલ કેસીનનું પાચન કરે છે. હવે આપણે જોઈએ
નાના આંતરડામાં થતું પાચન. નાના આંતરડામાં થતું પાચન. મુખગુહામાંથી જઠરમાં આવ્યો, જઠરમાંથી નાના આંતરડામાં આવ્યો ખોરાક. હવે નાના આંતરડામાં 3 પ્રકારના રસ ઉત્પન્ન થતા હોય છે. 3 પાચક ઉત્સેચકો ઉત્પન્ન થતા હોય છે. નાના આંતરડાની દિવાલ એ 3 પ્રકારના પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. કયા કયા? પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. કયા કયા? પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. હવે નાના આંતરડામાં જે પાચન થાય એમાં 3 પ્રકારના રસ મદદરૂપ થતા હોય છે. આપણે કાલે જોયેલું કે પિત્તરસ કોના દ્વારા સ્ત્રવિત થાય છે? તો કે યકૃત દ્વારા. યકૃતમાંથી જે પિત્તરસ આવે તે નાના આંતરડામાં પકવાશીમાં ભળે છે. સ્વાદુરસ, સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ આવેલો હોય તે પણ પકવાશીમાં ભળે છે. આંત્રરસ, આંત્રરસ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે નાના આંતરડા દ્વારા. એ આંતરડામાંથી જ ઉત્પન્ન થતો, આંતરડાની દિવાલમાંથી જ ઉત્પન્ન થતો રસ એટલે આંત્રરસ. હવે પિત્તરસ, પિત્તરસ ક્યાંથી આવેલો હોય છે? યકૃતમાંથી. યકૃતમાંથી પકવાશીમાં આવેલો હોય છે. એમાં પિત્તરસમાં શું શું હોય છે? પિત્તરસમાં એનું કન્ટેન્ટ શું છે? એમાં કયા કયા દ્રવ્યો આવેલા હોય છે? તો કે પિત્તરંજકો, પિત્તક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. પિત્તરંજકો, પિત્તક્ષારો, પછી કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. આ 4 પ્રકારના દ્રવ્યો પિત્તરસમાં હોય છે. પિત્તરંજકો બિલિવર્ડિન અને બિલિરુબિન નામના 2 પિત્તરંજકો આવેલા હોય છે. એ ખાસ યાદ રાખવાનું છે. પિત્તરંજકો કયા કયા? બિલિવર્ડિન અને બિલિરુબિન એ પિત્તરસમાં આવેલા હોય છે. કયા કયા? પિત્તરંજકો, પિત્તક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. હવે પિત્તરસમાં પાચક ઉત્સેચકો હોતા નથી. પિત્તરસ એમાં પાચક ઉત્સેચકો હોતા નથી. તો એનું શું કામ છે જોઈએ. તો કે એનું કાર્ય છે માત્ર ને માત્ર તૈલોદીકરણ કરવાનું. પિત્તરસનું કાર્ય શું છે? તૈલોદીકરણ. તૈલોદીકરણ એટલે તેલ. તેલ એટલે ચરબી. ચરબીના જે મોટા અણુઓ હોય, આપણે જે ખોરાકમાં ચરબી લીધી હોય, તેલવાળો ખોરાક લીધો હોય, એના શરૂઆતમાં મોટા અણુઓ હોય. પછી એમાં પિત્તરસ ભળે. પિત્તરસ ભળીને એનું નાના અણુમાં રૂપાંતર કરે છે. શેમાં રૂપાંતર કરે છે? ચરબીના મોટા અણુનું નાના અણુમાં રૂપાંતર કરે છે. એટલે કે ચરબીનું પાચન એમાં કરે છે. બરાબર? એટલે નાના આંતરડામાં શેનું પાચન થાય? ચરબીનું. બરાબર? અત્યારે ચરબીનું પાચન આપણે કર્યું કે ભાઈ ચરબીનું મોટા અણુમાંથી નાના અણુમાં રૂપાંતર કોણ કરે છે? તો કે પિત્તરસ. હવે જોઈએ સ્વાદુરસ. જે સ્વાદુપિંડમાંથી આવેલો રસ છે એનું કાર્ય શું છે? હવે પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ. પેપ્ટોન અને પ્રોટીઓજીસ, પેપ્સિન, પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ, આ જે 3 એ જે છૂટા પડેલા હોય જઠરમાંથી, જે આ છૂટા પડેલા છે, બરાબર, આ એનું પાચન હવે આમાં થશે, સ્વાદુરસ દ્વારા કરશે. પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ. જો આ પેપ્સિનોજને મંદ એચસીએલની મદદથી પેપ્સિન અને પ્રોટીનનું પાચન કર્યું, પેપ્સિનોજનનું પાચન કર્યું અને શેમાં ફેરવ્યું? પેપ્સિન અને પ્રોટીનમાં ફેરવ્યું. તો હવે એનું આગળ શું પાચન થશે? તો કે સ્વાદુરસમાં 3 પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિનોજન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ. સ્વાદુરસમાં કેટલા ઉત્સેચકો હોય છે? કયા કયા? તો કે ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિનોજન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ 3 પ્રકારના ઉત્સેચકો જે સ્વાદુરસમાં આવેલા હોય છે. તેમજ એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. આ ટોટલ 6 પ્રકારના ઉત્સેચકો સ્વાદુરસ ધરાવે છે. હવે ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિનોજન અને કાર્બોક્સીપેપ્ટિડેઝનું કાર્ય શું છે? કે પ્રોટીનનું ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કરવું. હવે પ્રોટીન તો મળ્યું અહીં આપણને, પણ પ્રોટીન એ મહાઅણુ છે. પ્રોટીન એ કેવો અણુ છે? મહાઅણુ, એટલે કે જટિલ અણુ છે. તેનું આપણે પાચન કરવાનું છે, તેનું મોટા અણુનું નાના અણુમાં રૂપાંતર કરવાનું છે. તો પ્રોટીન, પેપ્ટોન અને પ્રોટીઓજીસ જે આપણને મળેલા છે તેનું પાચન ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝની મદદથી ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર થશે. આ આપણને ડાયપેપ્ટાઇડ મળી ગયો. બરાબર? હવે પ્રોટીનનું પાચન થયું સ્વાદુરસ દ્વારા. હવે સ્ટાર્ચનું પાચન પણ સ્વાદુરસ દ્વારા થાય છે. સ્ટાર્ચ એટલે કાર્બોદિત. હવે મુખગુહામાં આપણે જોયું કે સ્ટાર્ચનું પાચન તો મુખગુહામાં થાય છે, પણ આપણે 30% જેટલું જ પાચન થતું એમાં જોવા મળે છે. પણ બીજું જે 70% જેટલું પાચન છે એ સ્વાદુરસ દ્વારા થશે. સ્ટાર્ચનું એમાઇલેઝ ઉત્સેચકની મદદથી માલ્ટોઝમાં રૂપાંતર થશે. માલ્ટોઝ એ કેવો છે? ડાયસેકેરાઇડ છે. બરાબર? ડાય એટલે 2, સેકેરાઇડ્સ એટલે શર્કરા. બરાબર? પછી લિપિડ. લિપિડનું પાચન પણ સ્વાદુરસ દ્વારા થાય છે. લિપિડનું લાઇપેઝ ઉત્સેચકની મદદથી
ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર થશે. લિપિડનું કયા ઉત્સેચકની મદદથી? લાઇપેઝ ઉત્સેચકની મદદથી ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર થાય છે. હવે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ જે જનીન છે, ન્યુક્લિક એસિડ એ શું છે? આનુવંશિકતાનો પાયાનો એકમ છે. બરાબર, કે જે પુત્ર પોતાના માતા પિતા જેવો જ થાય છે, એના જેવો જ લક્ષણો આવે છે, એના જનીન એમાં આવે છે, એમ આપણે કહીએ છીએ. તો એક ડીએનએ અને આરએનએ. ડીએનએ આરએનએનું ફૂલ ફોર્મ શું છે? ડી અને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએનું રિબો ન્યુક્લિક એસિડ. બરાબર, એટલે આ ન્યુક્લિક એસિડનું પણ પાચન કરતું હોય છે. કોને? કયા ઉત્સેચકની મદદથી? તો કે ન્યુક્લિએઝિસ ઉત્સેચકની મદદથી એ ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોટાઇડમાં ફેરવાય છે, ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડમાં ફેરવાય છે. એટલે ન્યુક્લિક એસિડ ન્યુક્લિએઝિસ ઉત્સેચકની મદદથી શેમાં ફેરવાણો? છેલ્લે ન્યુક્લિયોસાઇડ્સ. બરાબર, પહેલાં ન્યુક્લિયોટાઇડ બને અને ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડ આપણને મળશે. બરાબર, તો સ્વાદુરસ દ્વારા પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, સ્ટાર્ચ બધાનું પાચન સ્વાદુરસ દ્વારા થાય છે. હવે જોઈએ આંત્રરસ. બરાબર, આંત્રરસ એટલે કે આંતરડામાંથી સ્ત્રવિત થયેલો રસ, આંતરડામાંથી ઉત્પન્ન થયેલો રસ. બરાબર, આંતરડાની દિવાલ એ આંત્રરસનો સ્ત્રાવ કરતી હોય છે. હવે આંતરડાની દિવાલ એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. પહેલાં શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ. બરાબર, ઊંજણ કરવા માટે. સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે ભળી આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડથી રક્ષણ કરે છે. હવે આ આંત્રરસ જે છે, બરાબર, એ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે ભળે છે અને આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડથી રક્ષણ કરે છે. જે આંતરડાની અંદરની દિવાલમાં જે શ્લેષ્મ સ્તર હોય, શ્લેષ્મ સ્તરથી જે આવૃત દિવાલ હોય તેનું રક્ષણ કરવું પડે. કેમ રક્ષણ કરવું પડે? જો શ્લેષ્મ ન હોય, ચીકણો પદાર્થ ન હોય તો HCl ને બધું ભળીને આંતરડાની દિવાલ આપણી બાળી નાખે. એટલે શ્લેષ્મનું રક્ષણ કરવું પડે. એટલે શ્લેષ્મ સ્તરનું એસિડથી રક્ષણ કરે છે. બ્રુનર્સની ગ્રંથિઓ પણ તેમાં આવેલી છે. તો MCQ પૂછાય કે બ્રુનર્સની ગ્રંથિઓ પાચન માર્ગના કયા અંગમાં આવેલી છે? તો કે આંતરડામાં, નાના આંતરડામાં. બરાબર, તો બ્રુનર્સની ગ્રંથિઓનું કાર્ય શું છે? એ જ કાર્ય HCl સામે રક્ષણ આપે છે. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, એ એસિડ ખૂબ જ ખતરનાક છે. આપણી દિવાલને બાળી પણ શકે છે. આપણા જે જઠર પાચન માર્ગની જે દિવાલ છે એને બાળી પણ નાખે છે. એટલે આલ્કલાઇન માધ્યમ પણ પૂરું પાડે. આલ્કલાઇન એટલે બેઝિક. આલ્કલાઇન માધ્યમ એટલે કેવું? બેઝિક માધ્યમ પૂરું પાડે છે. pH એની 7.8. આપણે જોઈએ કે 0 થી 7 pH હોય તો એ એસિડિક કહેવાય. 0 થી 7 pH એટલે એસિડિક, અને 7 થી 14 હોય તો એ બેઝિક કહેવાય છે. જ્યારે 7 હોય તો ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે તટસ્થ, એસિડિકય નહીં અને બેઝિકય નહીં, તટસ્થ. પણ જો 7 ઉપર વહી ગઈ એટલે બેઝિક માધ્યમ, આલ્કલાઇન માધ્યમ પૂરું પાડે છે. બરાબર, હવે આંત્રરસ. બરાબર, આંત્રરસમાં કઈ રીતે પાચન થાય છે? આપણને જે ડાયપેપ્ટાઇડ મળ્યા, ડાયપેપ્ટાઇડ ક્યાં મળ્યા? સ્વાદુરસ પ્રોટીનનું પાચન થઈ આપણને ડાયપેપ્ટાઇડ મળ્યા. હવે એ ડાયપેપ્ટાઇડ જે મળેલા છે એને પાછું એમિનો એસિડમાં રૂપાંતર કરવું પડે. પ્રોટીનનું સરળ સ્વરૂપ કયું છે? એમિનો એસિડ. પ્રોટીનનું પાચન થઈ છેલ્લે આપણને શું મળશે? એમિનો એસિડ. એ યાદ રાખવાનું, પ્રોટીનનું સરળ સ્વરૂપ એમિનો એસિડ છે. હવે ડાયપેપ્ટિડેઝની મદદથી એમિનો એસિડ બની ગયા. ચાલો, પ્રોટીનનું પાચન અહીં પૂર્ણ. પ્રોટીનનું કઈ રીતે પાચન થયું? જો પ્રોટીનનું છેલ્લે ડાયપેપ્ટાઇડ બન્યું, ડાયપેપ્ટાઇડમાંથી શું બન્યું? એમિનો એસિડ બન્યું. હવે એમિનો એસિડ પ્રોટીનનું અહીં પાચન પૂર્ણ થાય છે. હવે આપણને જે માલ્ટોઝ વધેલો છે આપણી પાસે શું વધેલો છે? માલ્ટોઝ અહીંયા અને અહીંયા. બરાબર, હવે એનું પણ પાચન કરવું પડશે ને. આપણને આ માલ્ટોઝ મળેલો છે તો એનું પાચન પણ હવે આંત્રરસ દ્વારા થશે. તો માલ્ટેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ગ્લુકોઝમાં ફેરવાય છે. હવે અહીંયા આપણને જે કાર્બોદિતનું પાચન થઈ જે માલ્ટોઝ મળેલો હતો, હવે કાર્બોદિતનું પાચન પણ અહીં થવા લાગ્યું છે. બરાબર, હવે સુક્રોઝ એ સુક્રેજ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં ફેરવાશે. લેક્ટેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં ફેરવાશે. આ બધા જે છે એ ત્રણેય એ કાર્બોદિતના પાચન
થાય છે. આ જે છે એ શું છે? પ્રોટીનનું પાચન છે. શું છે? પ્રોટીનનું. અને આ છે કાર્બોદિત. હવે પ્રોટીનનું પાચન એ પૂરું થઈ ગયું, કાર્બોદિતનું પાચન એ પૂરું થઈ ગયું. કયા કયા ઉત્સેચકની મદદથી? માલ્ટેઝ, સુક્રેજ અને લેક્ટેઝ. બરોબર. માલ્ટેઝ ઉત્સેચકનું કામ શું છે? માલ્ટોઝનું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં રૂપાંતર કરવાનું. હવે કાર્બોદિતનું સરળ સ્વરૂપ શું છે? તો કે ગ્લુકોઝ. કાર્બોદિતનું પાચન થઈ છેલ્લે આપણને શું મળે છે? ગ્લુકોઝ. અને ગ્લુકોઝ એ આંતરડાની દિવાલ દ્વારા શોષાય છે. હવે ચરબીનું પાચન થવાનું બાકી છે. તો કઈ રીતે થશે? ચરબીમાં આપણને છેલ્લે શેનું પાચન થયેલું મળેલું હતું? તો કે ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ છેલ્લે આપણને આ મળેલા હતા. તો હવે આનું પણ પાચન કરવું પડશે. તો ડાય અને મોનોગ્લિસરાઇડનું લાઇપેઝ ઉત્સેચકની મદદથી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થશે. શેમાં થશે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થશે. તો હવે અહીં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ આ ત્રણેય મહાઅણુનું પાચન અહીં પૂર્ણ થાય છે. બરાબર. તો કાર્બોદિતનું સરળ સ્વરૂપ, કાર્બોદિત એ મહાઅણુ છે, એમાંથી પાચન થઈને છેલ્લે આપણને શું મળે છે? તો કે ગ્લુકોઝ. બરાબર, શર્કરા મળે છે. ત્યારબાદ પ્રોટીન જે છે, પ્રોટીનનું પાચન થાય છેલ્લે આપણને શું મળે છે? એમિનો એસિડ. એટલે એમ કહી શકાય કે પ્રોટીનનું સરળ સ્વરૂપ એમિનો એસિડ છે. બરાબર, શોષી શકાય તેવું સ્વરૂપ છે. એમિનો એસિડ જે સરળ સ્વરૂપ છે અને આંતરડાની દિવાલ દ્વારા શોષાઈ શકે છે, જ્યારે પ્રોટીન એ મહાઅણુ છે, એ આંતરડાની દિવાલ દ્વારા શોષાઈ શકતો નથી. અને લિપિડ જે છે, લિપિડનું સરળ સ્વરૂપ શું છે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ આંતરડાની દિવાલ દ્વારા શોષાઈ શકે. હવે આપણે છેલ્લે જોઈએ અંતિમ ટોપિક, મોટા આંતરડામાં પાચન. હવે નાના આંતરડામાંથી ખોરાક ક્યાં આવશે? મોટા આંતરડા. હવે બધો ખોરાક મોટા આંતરડામાં આવી જાય ત્યારબાદ જે મોટા આંતરડા અને નાના આંતરડાની દિવાલ વચ્ચે એક ઇલિયોસિકલ વાલ્વ હોય છે. શું હોય છે? ઇલિયોસિકલ વાલ્વ. એ તરત બંધ થઈ જાય. જેવો બધો ખોરાક મોટા આંતરડામાં આવી જાય, બરાબર, વધેલો અપાચિત ખોરાક ક્યાં જશે? બધો મોટા આંતરડામાં. જેવો અપાચિત ખોરાક મોટા આંતરડામાં આવી જાય ત્યારે ઇલિયોસિકલ વાલ્વ એ બંધ થઈ જશે. કેમ બંધ થઈ જાય? કારણ કે મોટા આંતરડામાંથી પાછો ખોરાક એ નાના આંતરડામાં ન આવે એટલા માટે. જે ખોરાકનું પાછું રિવર્સ ન મારે ને એટલા માટે એ ઇલિયોકોલિક વાલ્વ બંધ થઈ જાય છે અને મોટા આંતરડામાં પાચન શરૂ થાય છે. હવે મોટા આંતરડામાં અપાચિત ખોરાક, નાના આંતરડામાં જેનું પાચન થયું નથી તે વધેલું પાણી, ક્ષારો, આ બધું જે છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન તો નાના આંતરડામાં થઈ ગયું. પણ હવે જે વધેલો કચરો જે છે, પાણી છે, ક્ષારો છે, પછી ઔષધો છે, એ બધાનું શોષણ, એ બધાનું પાચન શેમાં થશે? તો કે મોટા આંતરડામાં. હવે મોટા આંતરડાનું આપણે કાલે જોયું કે મોટા આંતરડામાં માત્ર ને માત્ર પાણી, ખનિજ તત્વો અને ઔષધોનું જ પાચન થતું હોય છે. એ મોટા આંતરડાની દિવાલે બધું શોષી લે. પાણી જેટલું હોય, બરાબર, અપાચિત ખોરાકમાં જેટલું પાણી હોય, ખનિજ તત્વો હોય અને ઔષધો હોય એ બધું જ મોટું આંતરડું શોષી લે. બરાબર છે. અને ઇલિયોસિકલ વાલ્વ આપણે જોઈ લીધું કે નાના આંતરડામાં ખોરાક પાછો ઝટકો એ અટકાવે છે. હવે મોટા આંતરડામાંથી બધું પાચન થઈ ગયું, બરાબર, પાણી શોષાઈ ગયું, પછી ખનિજ તત્વો શોષાઈ ગયા, ઔષધો જે વિવિધ પ્રકારની આપણે લીધી હોય તે આયુર્વેદિક દવાઓ એ પણ બધી મોટા આંતરડામાં દિવાલે શોષી લે. હવે વધેલો પાછો જે કચરો છે, કચરો એટલે કે અપાચિત ખોરાક, બરાબર, ઘન કચરો, પાણી બધું શોષાઈ ગયું એટલે હવે કચરો કેવો રહ્યો? ઘન, બરાબર. હવે એ બધો ઘન કચરો એ ક્યાં સંગ્રહ થશે? મળાશયમાં સંગ્રહ થાય, બરાબર. ધીરે ધીરે બધું આખું મળાશય એ કચરાથી ભરી દે, અપાચિત ખોરાકથી ભરી દે. હવે જ્યારે આખું મળાશય જ્યારે ભરાઈ જાય અપાચિત ખોરાકથી, ત્યારે આપણને મગજમાં એક સંદેશ મળશે કે ભાઈ હા, હવે મારું મળાશય ભરાઈ ગયું છે, બરાબર, એટલે હવે મારે વોશરૂમ જવાની જરૂર છે. એટલે આ એક મગજને સંદેશો મળશે કે ભાઈ હવે તને લાગી છે કે ભાઈ હવે તું જા, બરાબર. એટલે આ રીતે અપાચિત ખોરાક મળદ્વાર દ્વારા આપણે વોશરૂમમાં બહાર કાઢી નાખીએ છીએ, બરાબર. એટલે આ રીતે ખોરાકનું પાચન થાય છે. તો માત્ર ને માત્ર 3 પોષક તત્વો જે છે એનું જ પાચન કરવાની આપણે જરૂર પડી: પ્રોટીન, ચરબી અને કાર્બોદિત, બરાબર. તો અહીં આપણે આ ખોરાકનું પાચન પૂર્ણ કરીએ છીએ. હવે આગળનું શિડ્યુલ આપણે મોટા આંતરડામાં અને નાના આંતરડામાં એવી કઈ વસ્તુઓ છે જે આ શોષણ થયા પછી, પાચન થયા પછી એ કઈ રીતે લોહીમાં ભળે છે, બરાબર. પાચન કરવાની જરૂર કેમ પડી? કે સરળતાથી લોહીમાં ભળે એટલા માટે. તો હવે એવી કઈ રચનાઓ આવેલી છે કે એ લોહીમાં ભેળવે છે,
પાચક તત્વો આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ કે ભાઈ આપણા લોહીને ખોરાક, પાણી અને ઓક્સિજન મળી રહે. આપણા જે છે એ બધું લોહીને જ આપણે આપવાનું છે. રુધિર, લોહી એટલે રુધિર, રુધિરને પાણી, ખોરાક અને ઓક્સિજન મળી રહે એટલા માટે આપણે પોષક તત્વો અથવા ખોરાક લેવાની જરૂર પડે છે. તો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળનું શેડ્યુલ આપણે એ જોઈશું કે કઈ રીતે પોષક તત્વો કે આપણા રુધિરમાં ભળે છે. તો આગળનું લેક્ચર આપણે કાલે જોઈશું. બરાબર, તો આજે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ટાટા, બાય બાય, આવજો.